આજે બાલાજી ટૂર એન્ડ ટ્રાવેલ ચંદુભાઈ મહેર દ્વારા રાજકોટથી જળિયો વસે જંગલમાં કોરાનો દાતાર તુઠો રાવળ જામને હાંકી દીધો હાલ जो लिखा है भाग्य में वही पाता है भोले के दरबार में सबका सरस्वती तांडव रचिता नटराज राज नमो नमः आद्या गौरी शंकर पिता नटराज राज नमो नमः। आज राजकोट थी यात्रा प्रवास नहीं परंतु भगवान मंदिरे दर्शन माटे श्रावण जल बरसे नदिया परसे तरीवर तरसे सागर से दंपति दर्शे लता लहर से कहे राधे प्यारे गोकुल आवो गिरधारी। आज आ श्रावणना शुभ मास में आज भक्तजनों भगवान भोलानाथना चरणों में आज वंदन करशे पोतानुं जीवन धन्य बनावशे। तो आज बालाजी टूर एंड ट्रावेल्स बालाजी पीपड़िया हनुमान सत्संग मंडल जय हनुमान ज्ञान गुण सागर जय कपीश लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुरनामा महावीर विक्रम बजरंगी कुंती निवार सुमक संगी कंचन बन बिराज विशुवेशा कानन कुंडल कुंचित केसा हाथ वर ध्वजा बिराजे कांधे बोध जनेऊ शंकर सुवर्ण केसरी नंदन तेज प्रताप वंदन विद्यावान गुणवती चातुर रामकाज कई અને પીપળિયા મહાદેવ તાજેતરમાં જ અહીંયા બિરાજમાન થયા છે। તો આજના આ પ્રસંગે બધા રાજકોટથી જડેશ્વર મહાદેવ જ્યાંથી તરણેતર ત્રિનેશ્વર મહાદેવ જ્યાં પાંડવ કૌરવ સ્વયંવર યોજાણું હતું ત્યાંથી જરિયા મહાદેવ અને ત્યાંથી ભલે ઉગા ભાણ ભાણ તુમારા ભામણા જીવન મન રણમાય રાખે રાવતા એ સૂર્યદેવના મંદિર પણ સૂર્યદેવના મંદિરે પણ જશે। તો આજના આ પ્રસંગે બધા યાત્રા પ્રવાસમાં ભગવાનના દર્શન માટે જીવનની એક યાત્રા છે। જીવનમાં મેળો એટલે મેળે મેળે આવે ને મેળે મેળે જાય અને મેળો કહેવાય। હું વર્ષોથી આજ 51 વર્ષથી આજ પોતાના કાર્યક્રમમાં આપું છું આખા વિશ્વમાં। અને આજે બાલાજી ટૂર એન્ડ ટ્રાવેલ ચંદુભાઈ મૈયર જે સત્સંગ મંડળના પ્રમુખ છે મારા મિત્ર છે વર્ષોથી એટલે એના દરેક કાર્યોમાં હોઉં છું। ત્રીજા પરમાં ચોર ચોરી કરે ત્રીજા પરમાં સંત ભજન કરે 5 વાગે ઉઠવાનું કે 7 વાગે ઉઠે જાગરણ કરો। જીવનમાં જાગરણ છે એ એક ઉત્તમ છે। માણસે ત્રીજા પરમાં જાગવું પડે અને જે જાગરણ છે એ આજે મહાદેવના ચરણોમાં વહેલા ઉઠી અને એને સ્મરણ કરો। એટલે કલિયુગ કેવલ નામ આધાર તુલસીદાસે રામાયણ કીધું કે સુમિરન કર લે મેરે મના હરિનામ બિના જીવન સુના જૈસે પંખી પંખ બિના એસે મનુષ્ય માણસે નામ સ્મરણ કરવાનું યજ્ઞ કે જપ કે તપ કાંઈ કરવાની જરૂર નથી। બાકી તો બને તો બાયું હાથ હાથ બેઠે ગામ આખી પંચાયત કરતી પણ જો ભેગા થયા તો કંઈ ભગવાનનું નામ લ્યો કીર્તન કરો ભજન કરો। કારણ કે આજે મોરારી બાપુથી માંડી કોઈ સંત બાકી નથી। આજે વર્ષોથી આ સંતો સાથે મંદિરો સાથે અને દરેક જગ્યાએ આજે દરેકના આશીર્વાદ મળે છે માણસોને। અને એ જે બધા કહે છે એમ કરવાનું કૃષ્ણ કહે એમ કરવાનું છે કૃષ્ણ કરે એમ નથી કરવાનું। આજે રામચરિત માનસ સિયારામ સબ જગ જાની કરો પ્રણામ તોરી ઝુકવાની કારણ કે સીતારામ લક્ષ્મણ સહેજ વંદુ પવન કુમાર કૃપા કટાક્ષ બિલો કે મોહી પૂરણ કરું વિચાર। રામના જે કાર્યો છે એ કાર્યો કરી શકાય છે પણ કૃષ્ણ કેમ કરવાનું છે। તો હું કોઈ ભાગવત કથાકાર નથી હું કોઈ સંત નથી પણ આ બધી અંદરના પુસ્તકમાં નીકળે વાંચું છું કોઈ કાગળિયા વાંચ્યા નથી। તો આજના પ્રસંગે આપણે બધા જઈ રહ્યા છીએ બાલાજી ટૂર એન્ડ ટ્રાવેલ્સ અને પીપળિયા હનુમાન સત્સંગ મંડળ અમારા ભરતસિંહ બાપુ પણ બિરાજમાન છે। બધા અમારા વિસ્તાર સિલ્વર પાર્કમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠામાં પણ હું હતો અને હંમેશા આપણે સાથે રહીએ। તુલસીદાસ ગુણના જય શ્યારામ જય બજરંગ જય હનુમાન। આજે સત્ય પ્રેમ મોરારી બાપુનું એક સૂત્ર છે। પ્રેમ એટલે નિસ્વાર્થ પ્રેમ ત્યાગ બલિદાન સમર્પણ। સત્ય એટલે બને એટલું સાચું બોલવું
લગભગ અત્યારે લગભગ કોઈ સાચું તો બહુ બોલતા નથી, હરિચંદ્ર કોઈ થવાના નથી અને હરિચંદ્ર સાહેબ ચાલે એવું નથી. હા, અને એમાં મોબાઈલમાં તો અત્યારે ખોટું જ બોલે. ઘરવાળીને કે ક્યાં છે, રેસકોર્સમાં વંડીમાં ઊભી હોય એમ કે હેઠી બેર દો. એટલે મોબાઈલ છે આ જમાનામાં મોબાઈલ એટલું બધું આ યંત્ર એવું થઈ ગયું છે કે માણસો ગેરઉપયોગ વધારે કરે છે. છોકરાઓ જન્મે ને જ મોબાઈલ નાખે, છોકરો જન્મે એના મોબાઈલ નાખે. છોકરા મને રમકડા આપો, બાળકને મોબાઈલથી છોકરીઓ મોબાઈલ કરતી કરતી હાલ જે દિવાલમાં ભટકાય તો દિવાલ આવી ગઈ. પણ મોબાઈલનો ઉપયોગ ધર્મ છે, વાર્તાઓ છે, ગીતા છે, ભાગવત છે, રામાયણ છે, ધૂન છે, મોબાઈલમાં ઘણી વસ્તુ આવે છે. તો એનો સદુપયોગ કરો એવી મારી દરેકને વિનંતી. તુલસીદાસ ગુણજાન, જય શ્રી રામ, જય ભજન, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, સલામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મહારાજ, જય મહાદેવ, જય પીપળિયા હનુમાન, જય પીપળિયા મહાદેવ, જય જગદંબા તું જોગણી જપુ તારા જાપ અખંડ તારા દીવા પર દર્શન આપ. મા આશાપુરાના ચરણોમાં આજે મઠથી માંડી રાજકોટના પેલેસ ઉપર બધા દર્શન કરતા હોય તો બધા જગદંબાઓ બધાની આશા પૂરી કરે. તુલસીદાસ જોડે જય શ્રી રામ, જય બજરંગ, જય હનુમાન.